આપ સૌ જાણો છો, ભારતીય જનતા પાર્ટીએ દેશના ઉદ્યોગપતિઓ ગણ્યા ગાંઠ્યા માત્ર 20-25 ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ કરતા વધારે લોન એની માફ કરતી હતી. ત્યારે સમગ્ર દેશના ખેડૂતોનું દેવું કેટલું છે? માત્ર 80-90 હજાર કરોડ. અને એની અંદર 34 કરોડ ખેડૂતો આવી શકે છે, એટલે કે 34 કરોડ પરિવારોનું કલ્યાણ થઈ શકે છે. ભારતીય જનતા પાર્ટી પાસે ખેડૂતો માટે પૈસા નથી, પરંતુ ઉદ્યોગપતિઓના 12 લાખ કરોડ કરતા વધારે રકમની લોન માફી કરી શકે છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી તમને વચન આપે છે, ખેડૂતોને વચન આપે છે કે એની સરકાર બનતાની સાથે જ એની દેવા માફી માટેની એક જબરજસ્ત નીતિ બનાવશે, એનું એક કમિશન આયોગ બનાવવામાં આવશે અને એ આયોગ દ્વારા હંમેશા માટે એ જે કંઈ લોન લે છે એ લોનમાં કેટલી માફી આપવી, કેટલી ન આપવી, એની કાયમી ધોરણે એક નીતિ બનાવી અને હંમેશા એમાંથી આ જે ખેડૂતો છે, જે કિસાનો છે, એને દેવામાંથી મુક્ત કરવામાં આવશે. મારો કિસાન, મારો ખેડૂત આ દેશની અંદર દેવા મુક્ત ખેડૂત બનશે, એ પ્રકારની ગેરંટી કોંગ્રેસ પક્ષે આપી છે. એટલે હવે ખેડૂતોએ નક્કી કરવાનું છે કે તમને તમારા દેવા માફ થાય, તમારી લોન માફ થાય એવી સરકાર જોઈએ છે કે ભારતીય જનતા પાર્ટી જે ઉદ્યોગપતિઓના લાખો હજારો કરોડ રૂપિયા એક ઝટકે માફ કરી દે છે, એવી સરકાર જોઈએ છે.